બધાને જય શ્રી કૃષ્ણ. હું નાગદીબા કરશનભાઈ મકવાણા, મૂળ ગામ મારું બેડી, હાલ સુરત. આજે મારે એક સમાજને તેમજ માનવ સમાજને એક દર્દી બારામાં વાત કરવાની છે, જે માંડળ ગામના વતની છે, અમરેલી જિલ્લાના. જે દર્દીનું નામ ભાવિકભાઈ છે, જે હાલમાં 1 વર્ષથી બીમાર છે અને અત્યારે અમદાવાદની કિડની હોસ્પિટલમાં દાખલ છે. તેના બાપુજીનું નામ ભૂપતભાઈ નકાભાઈ નકુમ છે અને તેઓ બંને 2 ભાઈઓ છે. આ ભૂપતભાઈને 2 દીકરા, આ મોટો ભાવિક ને એક ઇથે નાનો ભાઈ, અને 3 દીકરીઓ. એમાં 2 દીકરીઓ સાસરે છે અને એક દીકરી હજી ઘરે છે, ઘરકામ કરે છે. એમની પોતાની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી છે અને એને કિડનીની તકલીફ હોવાથી 1 વર્ષમાં ઘણો ખરો દવાખાનામાં ખર્ચો થઈ ગયો. તો આની સાથે, આ વિડિયાની સાથે હું એ લોકોનું સ્કેનર મોકલું, બેંકની ડિટેલ મોકલું. આપણાથી થાય એટલી મદદ આપ કરજો, જેથી કરીને એક નાની ઉંમરના દીકરાની જિંદગી બચી જાય. આજે 24 વર્ષની ઉંમર દર્દીની છે, એટલે એકદમ નાની ઉંમર ગણાય. અને આપણે બધા ફૂલને તો ફૂલની પાંખડી રૂપી મદદ થઈએ. અને સમાજના આગેવાનોને પણ મારી એવી એક વિનંતી છે કે આપ પણ મોટું મન રાખી અને મોટી રકમ આ લોકોને પહોંચાડજો. બીજું કે નકુમ પરિવાર તેમજ તેમનું ગામ માંડળ, એ લોકોની મદદ તો આ દર્દીને છે જ, છતાં હજી વધારે મદદ કરો અને બાળકની કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય અને ફરી પાછો એના પરિવારને મદદરૂપ થઈ જાય, એની જિંદગી બચી જશે, તો એ પરિવારને અને સમાજને મદદ કરશે ભવિષ્યમાં. માટે આપણે બધાએ ફૂલની તો ફૂલની પાંખડી એમને મદદ કરવાની છે. હાલ કિડની હોસ્પિટલો દાખલ છે અને એની સંપૂર્ણ વિગત આ વિડીયોની પછીના મેસેજમાં હું મૂકીશ. એટલે બધાને મારી નમ્ર વિનંતી કે થાય એટલી મદદ કરજો. જય શ્રી કૃષ્ણ.